સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં રાષ્ટ્રીય એકતા પરેડની ભવ્ય ઉજવણી થનાર છે। તે પૂર્વે પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોના પ્રાથમિક સ્થળ નિરીક્ષણના ભાગરૂપે એકતાનગર ખાતે બીએસએફના ડીજી દલજીતસિંહ ચૌધરી મુલાકાતે પધાર્યા હતા। તેઓની સાથે અભિષેક પાઠક અને વિકાસસિંહ પણ જોડાયા હતા। મહાનુભાવોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં યોજાતા કાર્યક્રમ સ્થળોનું નિરીક્ષણ કરી બાદમાં જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને એકતા દિવસની ઉજવણી સમિતિના અધિકારીઓ સાથે વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી હતી। દલજીતસિંહ ચૌધરી વરિષ્ઠ અધિકારીઓ સાથે રાષ્ટ્રીય એકતા પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સંદર્ભે યોજેલી બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી કેટલાક રચનાત્મક સૂચનો પણ કર્યા હતા। પરેડ સંદર્ભે અધિકારીઓના મંતવ્યો વિચારોની આપ-લે કરી કાર્યક્રમમાં થનારા બદલાવ અને નવી બાબતો અંગે ઉચ્ચ કક્ષાએ ધ્યાને મૂકવા અંગેના વિચારો પણ પ્રસ્તુત કર્યા હતા। નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજાનારી રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ બેઠકમાં નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે. મોદી, પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, એસઓયુના અધિક કલેક્ટર ગોપાલ બામણિયા અને નારાયણ માધુ, જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ, બીએસએફના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।